પારડી નગરપાલિકાની 27 બેઠકો માટેની ચૂંટણીમાં 58 ઉમેદવારો મેદાનમાં। વોર્ડ નંબર 2ના અપક્ષ ઉમેદવાર કૌશિક ચૌહાણ અને વોર્ડ નંબર 7ના અપક્ષ ઉમેદવાર નવીન પટેલે ઉમેદવારી પાછી ખેંચી। પારડી નગરપાલિકાની આગામી ચૂંટણીમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે। પાલિકાની 28 બેઠકો માટે પ્રારંભમાં 81 ઉમેદવારી પત્રો ભરાયા હતા, પરંતુ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ હવે 27 બેઠકો માટે 58 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં રહ્યા છે। નોંધપાત્ર ઘટનાક્રમમાં વોર્ડ નંબર 2ના અપક્ષ ઉમેદવાર કૌશિક મુરલીધર ચૌહાણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલના જણાવ્યા અનુસાર આ નિર્ણય નાણામંત્રી અને પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈના પ્રયાસોથી ભાજપ તરફેણમાં ફોર્મ પરત ખેંચ્યું છે। આ સાથે વોર્ડ નંબર 7માં પણ નવીન પટેલે પોતાની અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। આ સાથે વોર્ડ નંબર 2માં કોંગ્રેસમાં ઉમેદવારનું ફોર્મ રદ થતાં ભાજપના ઉમેદવાર ઈલાબેન પરમારને ચૂંટણી અધિકારી નીરવ પટેલે બિનહરીફ વિજેતા જાહેર કર્યા છે। હાલની સ્થિતિ મુજબ ચૂંટણીના મેદાનમાં ભાજપમાં 27 ઉમેદવારો, કોંગ્રેસમાં 26 ઉમેદવારો, અપક્ષમાં 4 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 1 ઉમેદવાર મેદાનમાં છે। ભાજપ માટે ચિંતાનો વિષય એ છે કે 3 મહત્વપૂર્ણ વોર્ડમાં પાર્ટીના જ નેતાઓએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 3માં શહેર ભાજપ મંત્રી રીટા પ્રજાપતિ, વોર્ડ નંબર 4માં શહેર ભાજપ ઉપપ્રમુખ ઉમેશ પટેલ અને વોર્ડ નંબર 6માં જિજ્ઞેશ આહિર અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે। આ પરિસ્થિતિ ખાસ કરીને પોણિયા વિસ્તારમાં ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે અહીં મતોનું વિભાજન થવાની શક્યતા છે। આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી આ ચૂંટણીમાં કેટલાક વોર્ડમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે। ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 14 બેઠકોની બરાબરી સર્જાઈ હતી, જેમાં ભાજપે સરકાર બનાવી હતી। આ વખતે પણ કેટલાક વોર્ડમાં કડાકેદાર મુકાબલો થવાની સંભાવના છે। બાકી ઉમેદવારોની હાજરી અને મતોના સંભવિત વિભાજનને કારણે આ ચૂંટણી વધુ રસપ્રદ બની રહેશે એવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે। ખાસ કરીને ભાજપ માટે આ એક મોટો પડકાર સાબિત થઈ શકે છે। 2 નંબર વોર્ડમાં મેં અપક્ષમાં ભરેલું હતું અને માનનીય શ્રી કનુભાઈ દેસાઈ, આપણા નાણામંત્રી, એમના માર્ગદર્શન અને પાર્ટી શહેર પ્રમુખ વિપુલભાઈ પટેલ સાહેબ, એમના માર્ગદર્શન હેઠળ મેં ફોર્મ ખેંચ્યું છે અને આગળ ભાજપમાં કોઈ શરત રાખવામાં આવી છે? નહીં, કોઈ નહીં। મેં મારી મરજીથી ખેંચ્યું છે, કોઈ દબાણ વગર ખેંચ્યું, કોઈ નહીં। આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ કૌશિક મુરલીધર ચૌહાણે એમનું ફોર્મ ખેંચ્યું છે અને ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કર્યો છે, સમર્થન કર્યું છે। એ ખોટી વાત છે। પોણિયામાં એકદમ ભારતીય જનતા પાર્ટીનો માહોલ છે અને 4 બેઠક જીતીશું। આજે ઉમેદવારી પત્ર ખેંચી લેવાની છેલ્લી તારીખ હતી, જેના અંતે 2 ઉમેદવારો, એક કૌશિક મુરલીધર ચૌહાણ અપક્ષ ઉમેદવાર હતા વોર્ડ નંબર 2માંથી, જેમણે ઉમેદવારી પરત ખેંચી છે। વોર્ડ નંબર 7માંથી પટેલ નવીન શંકરભાઈ અપક્ષ ઉમેદવાર હતા, એમણે ઉમેદવારી પાછી ખેંચી છે। વોર્ડ નંબર 2માં ઈલાબેન પરમાર અનુસૂચિત જાતિ સ્ત્રી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા, એમની સામે કોંગ્રેસનું મેન્ડેટ ખોટું હોવાથી જે ઉમેદવાર હતા એમનું ઉમેદવારી પત્ર રદ થયું હતું, માન્ય હતું। એના કારણે એમને ઈલાબેન પરમારને વોર્ડ નંબર 2માંથી બિનહરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। આ તમામ પ્રક્રિયાના અંતે હવે પછી બીજેપીમાંથી 27 ઉમેદવારો, કોંગ્રેસમાંથી 26 ઉમેદવારો, આમ આદમી પાર્ટીમાંથી 1 ઉમેદવારો, પક્ષમાંથી 4 ઉમેદવારો ચૂંટણીની હરીફાઈમાં ભાગ લેશે।